10 તારીખના રોજ આ જે હરદળ ખાતે જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો હાજર થયા અને માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અડચણરૂપ થયેલ હતા. તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો તો આવી રીતે અને કામમાં અડચણરૂપ થાવ છો તો એ બરાબર નથી. એ લોકોએ ત્યાં ધરણા પે બેસવાનો પ્રયત્ન કરેલ, પછી ત્યાંથી એ લોકોને ડિટેન કરવામાં આવેલ. પછી 12 તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદળ ગામમાં આવીને ભેગા થઈને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવેલ. કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થરમારો, ઈંટો, પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ અને આ લોકોએ પોલીસની ગાડી પલટી હવાઈ દીધી. આ જે બનાવ બન્યું એ વિશે એક FIR દાખલ થઈ છે. પોલીસ ઉપર જીવડેલ હુમલો થયું છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. આમાં ટોટલ અત્યાર સુધી આપણે 85 માણસો વિરુદ્ધ આપણે FIR દાખલ કરી છે. હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને ડિટેન કરવામાં આવેલ છે.